શ્રીમદ્ ભાગવત કથામૃત સ્કંદ 9 ઈશાનું કથા લીલા. 8મા સ્કંદમાં 4 ઉપાયો દ્વારા વાસનાનો નાશ કરવાનું બતાવ્યું છે. દુઃખમાં હરિનું સ્મરણ ગજેન્દ્રની જેમ કરવું, સંપત્તિમાં સર્વસ્વનું દાન બલિરાજાની જેમ કરવું, વિપત્તિમાં સ્વવચન પરિપાલન પણ બલિરાજાની જેમ કરવું અને સર્વ અવસ્થામાં ભગવત શરણાગતિ સત્યવ્રતની જેમ સ્વીકારવી. આ ચારેય ઉપાયો દ્વારા વાસનાનો નાશ થાય છે. વાસનાને પ્રભુ માર્ગે વાળીએ તો તે વાસના જ ભક્તિ બને છે. રાસલીલામાં પ્રભુને મળવું છે, પણ વાસનાનું આવરણ હોય તો મિલનમાં આનંદ આવતો નથી. વાસનાનો વિનાશ કરી નિર્વાસન થઈ રાસલીલામાં જવું જોઈએ. વાસનાનો ક્ષય થયા પછી જ રાસલીલામાં જીવ અને ઈશ્વરનું મિલન થાય. સંયમ સદાચારનો આશરો લે તો જ રાસલીલામાં સ્થાન મળે. અષ્ટમ સ્કંદમાં સંતોના 4 ધર્મો બતાવ્યા, છતાં સુખદેવજીને લાગે છે કે હજુ પરીક્ષિત રાજાના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. જો આ સૂક્ષ્મ વાસના લઈને તે રાસલીલામાં જશે તો તેને રાસલીલામાં કામ દેખાશે. કેટલાક લોકોને રાસલીલામાં શંકા થાય છે. માનવ અલ્પબુદ્ધિથી રાસલીલાનો વિચાર કરવા જાય છે, તેથી કુભાવ આવે છે. રાસલીલા નિર્દોષ લીલા છે. આ કથા ગંગા કિનારે થઈ છે અને કથા કરનાર સુખદેવજી મહારાજ છે. કેડે કંદોરો નહીં તો લંગોટી ક્યાંથી હોય? નગ્ન દિગંબર છે, જેની આંખમાં આ પુરુષ અને આ સ્ત્રી એવો ભેદ જ નથી, જેના મનમાં કામ નથી, જેને આખું જગત બ્રહ્મરૂપ ભાસે છે, એવા મહાન પુરુષ સુખદેવજી આ કથા કહી રહ્યા છે. રાસલીલામાં કામસુખનું વર્ણન હોય તો સુખદેવજી કથા કરી શકે જ નહીં. સુખદેવજી પૂર્ણ નિષ્કામ છે, નિર્વિકાર છે. રાસલીલામાં જીવ અને ઈશ્વરના મિલનનું વર્ણન છે. જેનું મરણ 1-2 દિવસમાં થવાનું છે અને જે કથાનો મુખ્ય શ્રોતા છે એવા પરીક્ષિત રાસલીલામાં કામસુખનું વર્ણન હોય તો સાંભળે પણ નહીં. રાસલીલામાં જેને કામની વાસ આવે છે તેની બુદ્ધિ બહુ બગડેલી હોય છે. એણે સત્સંગ કર્યો જ નથી. એક ભાઈએ અમને કહેલું, મહારાજ, તમે કહો છો કે રાસલીલા નિષ્કામ છે, પણ રાસલીલામાં તો એવું વર્ણન છે કે ગોપીઓને બાથમાં લઈને ભગવાન આલિંગન આપે છે. ભગવાન આલિંગન આપે એટલે ભગવાનમાં વિકાર આવ્યો છે. અરે, શ્રી કૃષ્ણનું સ્મરણ કરે તેને કામનો સ્પર્શ થાય જ નહીં, તો શ્રી કૃષ્ણ પાસે વિકાર કેવી રીતે જઈ શકે? જેમ સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં, તેમ શ્રી કૃષ્ણ પાસે કામ જઈ શકે નહીં. જેના મનમાં કામ હોય તેને બધે જ કામ દેખાય છે. એક ગૃહસ્થની 18 વર્ષની દીકરીને પિતા સાસરે વળાવે છે. ત્યારે દીકરીની સાથે પિતા પણ રડવા લાગ્યા છે. દીકરી પિતાને વંદન કરે છે ત્યારે પિતાએ તેને ઉઠાવીને છાતી સરસી ચાંપી. નિર્વિકાર ભાવે પિતા પુત્રી મળે છે. બંનેના મનમાં જરાય વિકાર નથી. તે સમયે ત્યાંથી પસાર થતા ભાઈએ આ દ્રશ્ય જોયું. તેના મનમાં કામ હતો. તે પિતા પુત્રીનો સંબંધ જાણતો નહોતો. તેના મનમાં પાપ આવ્યું કે આ બંને બેશરમ છે, દુરાચાર કરે છે. રાસની ક્રિયા છે તો લૌકિક જેવી, પણ પિતા અને પુત્રીનું મિલન જેવું શુદ્ધ છે તેના કરતાં લાખ ગણું, કરોડ ગણું શુદ્ધ મિલન ગોપી અને કૃષ્ણનું છે. આ મિલનમાં જરાય વિકાર નથી. કામ બુદ્ધિમાં હશે તો કૃષ્ણના દર્શન થશે નહીં. બુદ્ધિમાં વાસના રૂપી વિષ હશે ત્યાં સુધી તેમાં પ્રભુ રૂપી રસ જામશે નહીં. રાજા પરીક્ષિતના મન અને બુદ્ધિને શુદ્ધ કરવા 9મા સ્કંદમાં સૂર્યવંશ અને ચંદ્રવંશનો ઇતિહાસ લીધો છે. સૂર્ય બુદ્ધિના માલિક છે અને ચંદ્ર મનના માલિક છે. બુદ્ધિની શુદ્ધિ કરવા સૂર્યવંશમાં શ્રી રામજીનું અને મનની શુદ્ધિ કરવા માટે ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. સૂર્યવંશમાં રાજાધિરાજ શ્રી રામ પ્રગટ્યા છે. ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે. જે વક્તા શ્રોતા પ્રભુની ધર્મ અને મર્યાદાનું બરાબર પાલન કરે તે જ શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજી શકે. તેથી શ્રી રામ પહેલાં આવે છે, પછી શ્રી કૃષ્ણ આવે છે. રામજીની મર્યાદાનું પાલન કરશો તો તમારા મનનો રાવણ મરશે. તમારા મનમાંનો કામ મરશે તો કૃષ્ણ પરમાત્મા આવશે. તેથી રામ પછી જ કૃષ્ણ આવે છે. જે રાવણને એટલે કે કામને મારે તે જ કૃષ્ણ લીલાના દર્શન કરી શકે. રામાયણમાં રામચંદ્રજીના ચરિત્રનું વર્ણન વિગતવાર કરેલું છે. ભાગવતમાં મુખ્ય કથા શ્રી કૃષ્ણની હોવા છતાં રામચરિત્ર પહેલું આવે છે. કારણ રામચંદ્રજીની મર્યાદાનું જે પાલન કરે તેને જ કનૈયો મળે. 9મા સ્કંદની કથા
બુદ્ધિગત કામનો નાશ કરનારી છે. એક તેલની બરણીમાં ઘણા વર્ષોથી તેલ રાખવામાં આવે છે. આ બરણીમાંથી તેલ ખલાસ થતાં તે 4 થી 5 વખત ધોવામાં આવે છે, પરંતુ તેની ચિકાશ જતી નથી. આ ચિકાશવાળી બરણીમાં મુરબ્બો રાખશો તો મુરબ્બો બગડી જશે. મનુષ્યનું મસ્તક, બુદ્ધિ એ બરણી છે. અનેક વર્ષોથી આ બરણીમાં કામ અને વાસનારૂપી તેલ રાખવામાં આવ્યા છે. હવે બુદ્ધિરૂપી પાત્રમાં શ્રી કૃષ્ણરૂપી રસ રાખવાનો છે. જો બુદ્ધિમાં કામની સહેજ પણ ચિકાશ રહી જશે તો પ્રેમ રસ કે ભક્તિ રસ ઠરશે નહીં. બુદ્ધિ કંચન જેવી નિર્મળ થાય ત્યારે જ પ્રેમ રસ કે ભક્તિ રસ તેમાં ઠરે છે. માનવીની બુદ્ધિમાં પરમાત્મા આવે ત્યારે પૂર્ણ શાંતિ મળે છે. સંસારમાં વિષયોનું જ્ઞાન બુદ્ધિમાં આવે ત્યારે વિષયો સુખરૂપ બને છે. જેમ તેલની થોડી ચિકાશથી મુરબ્બો બગડી જાય છે, તેમ બુદ્ધિમાં વાસનાનો થોડો અંશ પણ રહી જાય તો બુદ્ધિ સ્થિર અને નિર્વાસન થશે નહીં. માટે તો બુદ્ધિના માલિક સૂર્ય અને મનના માલિક ચંદ્રનું આરાધન કરવું પડે છે. આમ વાસનાનો વિનાશ કરવા સંતોના ધર્મો બતાવ્યા છે. શુકદેવજીના મનમાં હજુ શંકા છે કે પરીક્ષિતના મનમાં થોડી સૂક્ષ્મ વાસના રહી ગઈ છે. રાજાને રાસલીલામાં લઈ જવા છે. મરતા પહેલાં પરમાનંદ આપવો છે. બુદ્ધિમાં કામ વાસના હશે તો તેને શ્રી કૃષ્ણના દર્શન થશે નહીં. તેથી બુદ્ધિમાંની વાસનાનો પૂર્ણ વિનાશ કરવા માટે જ તેમને સૂર્ય અને ચંદ્રવંશની કથા સંભળાવી છે. ભાગવતમાં શ્રી રામની કથા અનેકવાર આવે છે. રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ આવતા નથી. કોઈ પણ સંપ્રદાયને માનો, પણ જ્યાં સુધી રામજીની મર્યાદાનું પાલન નહીં કરો ત્યાં સુધી આનંદ મળતો નથી. રામજીની મર્યાદાનું પાલન એટલે કે રામજીના જેવું વર્તન રાખો. મનુષ્યને થોડીક સંપત્તિ કે અધિકાર મળે એટલે તે મર્યાદાને ભૂલી જાય છે. પણ રામજીની મર્યાદાનું પાલન કરો. રામના જેવું તમારું વર્તન રાખો. રામજીની મર્યાદા આપણી મર્યાદા બની શકે એ જ એનું મહત્ત્વ છે. કૃષ્ણાર્પણ.